પશ્ચિમ બંગાળમાં 5 દિવસ બાદ એટલે કે 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે તો સુરતથી પશ્ચિમ બંગાળના લોકો માદરે વતન જવા રવાના થયા। ઊંધના સતરાંગચી ટ્રેનમાં મતદાતાઓ પશ્ચિમ બંગાળ પહોંચશે। મતદાતાઓ બીજા તબક્કામાં મતદાન કરી પરિવર્તન લાવવાના મૂડમાં છે। મતદારોએ ભાજપને વોટ આપીને બંગાળની સ્થિતિ સુધારવાની વાત કરી હતી। દીદીના રાજમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ વણસી હોવાનો આરોપ લગાવ્યો। क्या चाहते हो? परिवर्तन चाहती हूँ, जो सब कुछ सही हो जाए। पहले जैसा जो चल रहा था वो और भी अच्छा हो, थोड़ा कुछ बदले, क्योंकि कुछ गलत हो रहा है वहाँ पे, इसलिए। મહત્વનું છે કે સુરતમાં મોટાભાગના પશ્ચિમ બંગાળના લોકો રોજગારી માટે આવે છે। જો કે પશ્ચિમ બંગાળમાં બીજા ફેઝનું મતદાન કરવા માટે મતદારો પોતાના વતન જઈ રહ્યા છે। મતદારોનો આરોપ છે કે મમતા દીદીના રાજમાં પશ્ચિમ બંગાળમાં ગુંડાગીરી વધી છે, જેને પગલે મતદાતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર લાવીને પરિવર્તન અને વિકાસના મૂડમાં છે। बंगाल का हालात दीदी बहुत खराब कर दिया। क्या खराब किया? बहुत बहुत चोरी डाकाती गुंडामी हो चाकरी बाकरी सब खत्म कर दिया। आदमी को नौकरी काम जिंदगी बर्बाद किया सबको। ये 15 साल में पूरा से पूरा। अभी क्या अभी चाहता है बंगाल में बीजेपी सरकार बनाएगा तो कंपनी फैक्ट्री सब कुछ खुलेगा, काम दाम उधर मिल जाएगा। कितना हजार फैक्ट्री बंद हो गया। પશ્ચિમ બંગાળની સ્થિતિ વણસી છે તેવું જે મજૂરો અહીંયા કામ કરે છે તેઓ વોટિંગ કરવા ત્યાં જઈ રહ્યા છે અને ભાજપ દ્વારા ખાસ આયોજન કરાવ્યું છે કે ટ્રેન એક્સ્ટ્રા મૂકવામાં આવી છે જે તેઓને ઘરે લઈ જઈ શકીએ, પાછા પણ લાવી શકીએ।